જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. વિસ્તારના નાગરિકો માટે આ આયોજન કરવામાં આવે છે. આજે આ પવિત્ર દર્શન યાત્રાની બસ પ્રસ્થાન કરાવવા માટે ઝાંસી કી રાની સર્કલ આપણું કાર્યાલય ખાતે નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની તેમજ વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કમળ ફૂલના હાર સાથે તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. જે બાદ નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની અને સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. હાજર તમામ લોકોને હિન્દુ નવવર્ષની શુભેચ્છાઓ આપી બસના પૂજન અર્ચન બાદ બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ વેળાએ ભાજપ વડોદરા મહાનગરના મહામંત્રી સત્યેન કુલબારકર, આયોજક રાજેશ આયરે, યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી આ રવિવારે સાળંગપુર કષ્ટભંજન મંદિર, બુટ ભવાની, કોટ ગણેશ, જલારામ બાપાના મંદિર ખાતે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્રીયન નવવર્ષ ગુડી પાડવા નિમિત્તે રાજેશભાઈ આયરે પરિવાર દ્વારા આપણું કાર્યાલય સુભાનપુરા ખાતે ગુડી પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજામાં ભાજપ વડોદરા મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્ણિમાબેન આયરે, રાજેશભાઈ આયરે, યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે પરિવાર સહિત ગુડી પૂજન કર્યું હતું અને ગુડી વિજય પતાકા નમન કરી સૌને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સૌ પ્રથમ તો આપ સૌના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને ગુડી પાડવા, ચેટીચાંદ અને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જે પ્રકારે આપણા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો શ્રી રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે દ્વારા દર રવિવારે ધર્મયાત્રા કે જેની અંદર કોટ ગણેશ, બુટ ભવાની, કષ્ટભંજન દેવ સાળંગપુર અને ધર્મજ આની યાત્રા માટેની બસો ઉપડતી હોય છે અને સમગ્ર વિસ્તારના નાગરિકો એમાં ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે. ત્યારે આજના પવિત્ર દિવસે આપણા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, આપણા મહામંત્રી શ્રી સત્યેનભાઈ સૌ સાથે મળી અને આ બસોને પ્રસ્થાન કરાવવાનું અમને તક મળી છે. સાથે સાથે ગુડી પાડવાની જે પૂજા હોય છે એમાં પણ સહભાગી થવાનો અમને મોકો મળ્યો. તે બદલ શ્રીભાઈ રાજેશભાઈ, શ્રીરંગભાઈ, પૂર્ણિમાબેન અને સમગ્ર આયરે પરિવારને હું હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું. આજના દિવસે સૌપ્રથમ તો વડોદરાના તમામ નગરજનોને ચૈત્ર સુદ નવરાત્રિના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે મરાઠી તહેવાર અને મરાઠી પર્વ એવા ગુડી પાડવા નિમિત્તે તમામ મરાઠી સમાજના તમામ ભાઈ બહેનોને પણ શુભેચ્છા પાઠવું છું. ચેટીચંદ નિમિત્તે તમામ સિંધી ભાઈ બહેનોને પણ આજના દિવસે, આ ત્રિવેણી સંગમના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ત્યારે આજના દિવસે રવિવારનો દિવસ વોર્ડ નંબર 9ની અંદર એક મહત્ત્વનો દિવસ હોય છે. મહત્ત્વનો દિવસ એટલે કે આ વોર્ડ નંબર 9ની અંદરથી પવિત્ર દર્શન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આજે અમારો આ ચોથો રવિવાર છે અને આ રવિવારના દિવસે અમે કોટ ગણેશ, સારંગપુર તેમજ બુટ ભવાની માતાજીના મંદિરે તેમજ આગળ અમે ધર્મજ ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે અમે જવા અહીંયાથી બસોનું પ્રારંભ કર્યું છે. અમારી સાથે વિસ્તારના તમામ લોકો જોડાવા જો માંગતા હોય, અત્યાર સુધી તો 75% લોકો અમારી સાથે જોડાયા જ છે, પણ બીજા પણ જો કોઈ બાકી રહી ગયા હોય ને એવું ઈચ્છા રાખતા હોય કે અમારે પણ આ તીર્થ સ્થાને દર્શન કરવા છે, તો એ તમામ લોકો અમારા કાર્યાલય પર આવીને રજિસ્ટ્રેશન કરાવે. રજિસ્ટ્રેશન કરવાની ખૂબ જ સરળ પ્રક્રિયા રાખેલી છે. આપના સોસાયટીના લિસ્ટ અમારા સુધી આપે પહોંચાડવાના છે. આપ જેવી રીતે લિસ્ટ અમને પહોંચાડશો, અહીંયાથી અમારા કાર્યાલયના માધ્યમથી આપના ત્યાંની સ્પષ્ટતા કરવામાં આવશે કે આ ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે વ્યક્તિ રહે છે કે નહીં, તે વ્યક્તિની સ્પષ્ટતા થશે. ત્યારબાદ અહીંયાથી ફોર્મ આપવામાં આવશે અને ફોર્મના માધ્યમથી આપની જે ટિકિટ છે એ કન્ફર્મ કરવામાં આવશે અને એવી જ રીતના સરળ પ્રક્રિયા રાખવામાં આવી છે. સાથે આજના દિવસે અમારી સાથે બુઢા દીનદયાલ નગર, જે મારો દત્તક વિસ્તાર આવેલો છે, એ તમામ આજના દિવસે ત્યાંના લોકો અમારી સાથે જોડાયા છે. એવી જ રીતે સરદાર હાઇટ્સ છે, બાલાજી નગર છે, સુરભી પાર્ક છે, મંગલમ સોસાયટી છે, આ તમામ સોસાયટીઓના લોકો પણ આજના દિવસે અમારી સાથે જોડાયા છે. ત્યારે દર રવિવારના દિવસે ઇલેક્શન 9 નંબરની અંદર આવેલા તમામ લોકોને અમે દર્શનાર્થે લઈ જવાના છે. ત્યારે જે પણ લોકો ફરીથી એક વખત જોડાવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકે છે. અને આજના દિવસે વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ
સોની સાહેબ, સાથે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી, સાથે મહામંત્રી શ્રી સત્યનભાઈ ગુલાબકર આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. જે પણ બસો તીર્થ સ્થાને જઈ રહી છે તમામને ફ્લેગ ઓફ કરીને જે પણ દર્શનાર્થીઓ આવ્યા હતા તેમને સંબોધન કર્યું હતું. અને આજના દિવસે તમામ લોકો અમારી સાથે જે મીડિયાના માધ્યમથી જોડાયા છે એ તમામ મીડિયાના કર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. સમગ્ર દેશભરમાં આજે નવું વર્ષ છે. આજના હિન્દુ નવા વર્ષની સમગ્ર દેશભરના સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. વડોદરા શહેર તો સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને સાથે સાથે શિક્ષણ નગરી, સ્વાસ્થ્ય નગરી. આ વડોદરા શહેરને જેટલું તમે આપો એટલું, કારણ કે વડોદરા શહેરમાં લોકો વસતા લોકો હર હંમેશા ખુશીમાં અને હર હંમેશા ધર્મપ્રેમી હોય છે. તો તમે જુઓ છો કે દર રવિવારની જેમ આ રવિવારે પણ પવિત્ર યાત્રા, એટલે પહેલાં ગણપતિ, ગયા વખતે અંબાજી અને આજે ફરી એકવાર સારંગપુર, ગણપતિ, અરણેજ અને સાથે સાથે ધર્મજ, આવી રીતની આજે આ યાત્રાનો પ્રારંભ વડોદરા શહેરના અમારા નવનિયુક્ત અને અમારા સૌમ્ય એવા પ્રમુખ શ્રી જયપ્રકાશજી, આજે જયપ્રકાશ સોની સાહેબ, સાથે સાથે વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને એમની સાથે અમારા સત્યનભાઈ ગુલાબકર, આવી રીતના એ લોકો પણ આજે અમારે ત્યાં આવ્યા હતા. અને આજે ચેટીચંદ, સાથે સાથે ગુડી પડવા અને નવરાત્રિના આજે ત્રિવેણી સંગમ છે, બધાને શુભેચ્છા પાઠવી હતી. અમે પણ વડોદરા શહેરના તમામ લોકોને આ ત્રિવેણી સંગમની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે સ્વાસ્થ્યની સાથે પણ આજે અમે યોગાનો પણ અહીંયા જે કાર્યક્રમ હતો એમાં પણ અમારા પ્રમુખ સાહેબ અહીંયા આવ્યા હતા, એમને પણ અહીંયા હાજરી આપી. અને જુઓ છો કે વડોદરા શહેરની અંદર આ એક એવું ગ્રાઉન્ડ છે કે જેના બધી જ જાતની દરેક એક્ટિવિટી થતી હોય છે. તો સ્વાસ્થ્ય સાથે સાથે આજે ત્યાં પણ લોકોને શુભેચ્છા આપવા હતા. તો આજના દિવસે વડોદરા શહેરવાસીઓને આજે ગુડી પડવા સાથે સાથે આ ત્રિવેણી સંગમની, કારણ કે નવરાત્રિનો પ્રારંભ છે, મા અંબામાની બધાને કૃપા થાય. અમે ગયા રવિવારે બધાને નવરાત્રિમાં અંબામાં પણ લઈ ગયા હતા. અને ખાસ કરીને વડોદરા શહેરના જયપ્રકાશ નારાયણજી, જે અમારા શહેરના પ્રમુખને આજે અમે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ કે અમારા વિસ્તારના લોકો માટે જે સવારે વહેલા આવી અને આજે એ લોકોને શુભેચ્છા પાઠવી. આજે વડોદરા શહેરના તમામ અને મારા વિસ્તારના લોકો હર હંમેશ અમારી સાથે સુખમાં હોય, દુઃખમાં હોય. આ એક મારું પરિવાર છે. આ પરિવારને હર હંમેશા ક્યાં ને ક્યાં કઈ રીતના ખુશે રાખવા એ જ અમારો ધર્મ છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ નવા વર્ષને, હિન્દુ વર્ષની સર્વ લોકોને શુભેચ્છા. બધાનું સુખ, સમૃદ્ધિ અને આવું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી જ પ્રભુને પ્રાર્થના. જય સાંઈનાથ, વંદે માતરમ, ભારત માતા કી જય.